છેલ્લા કેટલાય સમયથી જૂનાગઢ જિલ્લાના અનેક પ્રશ્નોને લઈ અને અનેકવાર આપણે એવું સાંભળ્યું છે કે વિવાદ ઊભો થાય છે અને હવે જૂનાગઢમાં વિવાદ ઊભો થયો છે માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢની વાત કરવામાં આવે અને જૂનાગઢમાં ખાસ કરી અને માર્કેટિંગ યાર્ડોની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં જે આજુબાજુના વિસ્તારોમાં માર્કેટિંગ યાર્ડ આવેલા છે, આ માર્કેટિંગ યાર્ડમાં આપણે જોયું છે કે અનેકવાર અનેક મુદ્દાઓને લઈ અને બબાલ થતી હોય છે અને હવે બબાલ થઈ છે માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા લાંબા સમયથી જે કર્મચારીઓ છે એમનો પગાર ચૂકવવામાં નથી આવ્યો અને આ જ બાબતને લઈ અને હવે કર્મચારીઓ રોષે ભરાયા છે। આ આખી બાબતને લઈ અને એક મીટિંગ પણ મળી હતી, કર્મચારીઓ દ્વારા એમની વાત પણ મૂકવામાં આવી હતી અને એના પહેલા પણ ક્યાંક ને ક્યાંક આ આખી બાબતને લઈ અને ઉચ્ચ કક્ષાએ જે કામદારો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। હજી સુધી આ તમામ પ્રશ્નોનો જે છે એ ઉકેલ ના આવતા હવે જે માર્કેટિંગ યાર્ડમાં મીટિંગ મળી હતી એ મીટિંગ પણ ક્યાંક ને ક્યાંક મુલતવી રાખવામાં આવી હતી એવી બાબતો સામે આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ત્યાં લોકો દ્વારા શું કહેવામાં આવ્યું અને માર્કેટિંગ યાર્ડના જે દ્રશ્યો છે તેના પર પણ નજર કરીએ। રાજુભાઈ ચુડાસમા, સેક્રેટરી એપીએમસી માંગરોળ। આજ રોજ તારીખ 10/2/2026ના સવારના 11 કલાકે અગાઉથી જાહેર કરેલ એજન્ડા મુજબ બોર્ડ બેઠક બોલાવવામાં આવેલ હતી, જેમાં ચૂંટાયેલા સભ્યો પૈકી ફક્ત 3 સભ્યોએ જ હાજર રહેલ હોય, જેથી બોર્ડ બેઠક નોન કોરમ થતાં મુલતવી રાખવામાં આવેલ છે। ત્યારબાદ ચેરમેનશ્રીને નેક્સ્ટ મિટિંગ માટેનું તારીખ બાબતે ચર્ચા કરતા એવું જણાવવામાં આવેલ છે કે હવે નવી તારીખ નક્કી કરી અને બોલવામાં આવશે। ત્યારબાદ મિનિટ બુક જે રાખવામાં આવેલ ટેબલ ઉપર રાખવામાં આવતી, જે મૂકવા જતાં ચેરમેનશ્રી તેમની જોડે સાથે લઈને નીકળી ગયેલ છે। કર્મચારી વાત છે શું છે? કર્મચારી સંસ્થાના કર્મચારીના પગારો સને મે 2023થી ચૂકવાયેલ ન હોય, આ બાબતે પણ અમે સરકારશ્રીમાં અને અમારા સંબંધિત ડિપાર્ટમેન્ટમાં અધિકારીશ્રીઓને રજૂઆત કરેલ છે, પણ આજ સુધી તેમનું પણ નિરાકરણ આવેલ નથી। હવે આ આક્ષેપો બાદ આખા જે માંગરોળ માર્કેટિંગ યાર્ડ છે એને લઈ અને રાજકીય માહોલ પણ ગરમાયો છે અને યાર્ડના જે વહીવટ તેમજ આંતરિક રાજકારણ અંગે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। કર્મચારીઓનું એવું કહેવું છે કે સતત પગાર બાકી રહેતા પરિવારની જે આર્થિક સ્થિતિ હોય છે તેમના ઉપર પણ અસર પડે છે। અનેક જે એમના ખર્ચા નીકળતા હોય છે, સામાન્ય વ્યક્તિ હોય, કોઈ કર્મચારી હોય અને તેનો આખો આધાર એમના પગાર ઉપર રહેલો હોય છે અને જ્યારે આવી બાબતો સામે આવતી હોય છે તો સ્પષ્ટ વાત છે અને સ્વાભાવિક વાત છે કે લોકોને પ્રશ્નો પણ ઊભા થતા હોય પોતાના જે પરિવારને પાળવાની બાબત હોય ને આ તમામ બાબતોને લઈને હવે આ આખા મામલાને લઈ અને ઉચ્ચ કક્ષાએ તપાસ થાય એવી માંગ ઉઠી રહી છે। હવે આગામી બેઠકમાં ક્યાંક ને ક્યાંક આખી બાબતને લઈ અને બેઠક મળશે અને હવે જોવાનું રહેશે કે આગામી બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।